કર્ણાટકના વિજયપુરા જિલ્લામાંથી એક હૃદય કંપાવતી દેનારી ઘટના સામે આવી છે। અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની હત્યા કરવામાં આવી છે। પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના મૃતદેહના ટુકડા પણ કરી નાખ્યા હતા। આ લોહિયાળ ઘટના વિજયપુરા જિલ્લાના ચડયાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોવિંદપુર ગામમાં બની હતી। જે ગુમાવનારા તમામ 6 લોકો ગોવિંદપુર ગામના જ વતની હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગામમાં રહેતા નિરાલે અને ગોલાગી પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનની માલિકી બાબતે મોટો વિવાદ ચાલી રહ્યો હતો। પોલીસને પ્રબળ આશંકા છે કે આ જૂની અદાવતનો બદલો લેવા માટે ગોલાગી પરિવારના સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આ ભયાનક હુમલાને અંજામ આપ્યો છે।